સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહેલ એક ગેસની ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં થોડા સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી। જોકે ગેસ ખાદ્ય હોય લોકોએ તથા તંત્રએ હાશકારો લીધો હતો। અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટેન્કર પ્રાંતિજના સલાલ પાસેથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન ગેસના ટેન્કરમાંથી પાછળની સાઈડમાંથી કોઈ કારણોસર ગેસ લીકેજ થયો, જેને લઈને થોડાક સમય માટે ત્યાંથી પસાર થઈ રહેલ વાહન ચાલકો સહિત આજુબાજુમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। તો આ અંગેની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। તો જોકે ગેસ લીકેજને લઈને રોડની બંને સાઈડે તાત્કાલિક રોડ બંધ કરવામાં આવ્યો હતો। તો ગેસ લીકેજ થતાં તેના ગોટાળા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। તો ગેસ સોડિયમ એટલે કે ખાદ્ય ઠંડા પીણામાં ઉપયોગ થતો હોય, કોઈ નુકસાનકારક ના હોય અને આગ જેવી ઘટના સહિતની ઘટના ન બનતા તંત્ર સહિત લોકોએ હાશકારો લીધો હતો। ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં ટેન્કર ચાલકને માલુમ પડતા ટેન્કર ચાલકે તાત્કાલિક ટેન્કરને રોડની સાઈડમાં ઊભું કરી દીધું અને ગેસ લીકેજ બંધ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને અડધો કલાકની જહેમત બાદ ગેસ લીકેજ બંધ કર્યું હતું। તો તંત્ર અને વાહન ચાલકો તથા આજુબાજુમાં રહેતા લોકોએ ગેસ લીકેજ બંધ થતાં હાશકારો અનુભવ્યો હતો અને રસ્તો તુરંત જ ખુલ્લો કર્યો હતો। જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ।